નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું સાપ્તાહિક સમાચાર શ્રેણીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે બીજો મણકો 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીના સમાચાર. આજે 15મી ઓગસ્ટ ભારત દેશ આજે આઝાદ થયો. સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વનો માહોલ છે. 78મો સ્વતંત્રતા દિવસ. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાપ્તાહિક સમાચાર શ્રેણીનો હેતુ એટલો જ કે આપને રોજબરોજ કંટાળાજનક, સનસનાટીવાળા, અરાજકતા ઉત્પન્ન કરે એવા અડધી કલાકનો રોજનો સમય બગાડે એવા સમાચાર દરરોજ જોવા ના પડે અને નોંધપાત્ર સમાચાર આપની પાસે આ રીતે મળી જાય. તો મિત્રો, પેરિસ ઓલિમ્પિકમાં માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે વિનેશ ફોગાટને કુસ્તી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેળવવાની એક જે તક હતી તે રોળાઈ ગઈ છે અને વજન અંગેના નિયમોની સમગ્ર દુનિયામાં મીડિયામાં ખૂબ ચર્ચા થઈ. આખરે નિરાશ વિનેશ ફોગાટે ક્ષેત્ર સંન્યાસ જાહેર કર્યો છે. મેડિક્લેમ એટલે કે આરોગ્ય વીમા પર જીએસટી દૂર કરવા માટે વિરોધ પક્ષ તથા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીનું સૂચન હતું. તે બાબતમાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને સંસદમાં સ્પષ્ટતા કરી છે કે આ જીએસટી દૂર કરી શકાય તેમ નથી. કેન્દ્ર સરકાર દ્વારા વિજ્ઞાન ક્ષેત્રમાં સર્વોચ્ચ કહી શકાય એવો વિજ્ઞાન રત્ન પુરસ્કાર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. દેશના સુખ્યાત બાયોકેમિસ્ટ ગોવિંદરાજન પદ્મનાભનને પ્રથમ વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2024 માટે વિજ્ઞાન ક્ષેત્રમાં જુદી જુદી શ્રેણીમાં 33 જેટલા પુરસ્કારોની જાહેરાત કરી છે. ભારતીય રેલવેમાં કુલ 7,951 જેટલા કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત આવી છે. 29 ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની છે. આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદની વેબસાઇટ પરથી લાયકાતના ધોરણો, પગાર ધોરણ આદિની વિશેષ વિગતો આપને મળશે. સીબીઆઈએ ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપસિંહ યાદવને 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. હા, તમે બરાબર સાંભળ્યું છે. ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. મુંબઈના એક જ્વેલરને ધમકાવીને લાંચ લેતા ઈડીના અધિકારીના આ સમાચારથી આપણા દેશમાં કોઈની લાગણી દુભાઈ નથી એ વિશેષ આઘાતના સમાચાર છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું કોલકાતા ખાતે અવસાન થયું છે. તેઓ વર્ષ 2000થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એટલે કે ચીફ મિનિસ્ટર હતા. તેમણે દેહદાન જાહેર કર્યું હતું. ગુજરાતના દાંતા તાલુકાના ગ્રામ વિસ્તારની એક પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન છેલ્લા 8 વર્ષથી અમેરિકા મુકામે રહે છે. છતાં તેઓ આ શાળાના દફતરે શિક્ષિકા તરીકે સેવાઓ આપતા હોવાના સમાચાર બહાર આવ્યા કે તરત જ બેનને પગાર વિષયક લાભો મળતા હોવાની ચર્ચા થઈ. આ સનસનાટી મચી જવાથી ગુજરાત રાજ્યમાં આવા કેટલા ભૂતિયા શિક્ષકો હશે તેની છેલ્લા 3-4 દિવસથી ચર્ચા ચાલી રહી છે. સરકારે આ બાબત તપાસ કરવા માટે કડક હાથે કામ પણ લીધું છે અને કુલ 134 જેટલા શિક્ષકોને બરતરફ કર્યા છે. અલબત્ત શિક્ષિકાબેનને આવા ઇનોવેટિવ સ્ટાર્ટઅપ માટે અભિનંદન આપવા જોઈએ કે અમેરિકામાં બેઠા બેઠા જો આટલું નુકસાન કરી શકતા હોય તો અહીંયા હોત તો શું થાત. શાળાના બાળકોને આપણે આશ્વાસન આપીએ. સાસણગીરની સિંહની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. 1995માં 304 સિંહ હતા. 2020માં આંકડો 674 પર પહોંચ્યો હતો. 2025માં જ્યારે સિંહની ગણતરી થશે, 16મી વખત વસ્તી ગણતરી થશે, ત્યારે અંદાજ મુજબ 850થી વધુ સિંહ ગીરમાં ગર્જના કરતા હશે. કુલ અત્યાર સુધીમાં 15 વખત ગણતરી થઈ ચૂકી છે. ગુજરાત સહિત આખા દેશમાં પીએચડી માટે હવે પ્રવેશ પરીક્ષા આપવી નહીં પડે. નેટ એક્ઝામ પાસ કરશે તેને પીએચડીમાં સીધો પ્રવેશ મળશે તેવો યુજીસીનો પરિપત્ર છે. મહિલાઓ માટે મહિલા સશક્તિકરણના મુદ્દે ભારતીય મહિલાઓ માટે ગૌરવના સમાચાર છે કે ભારતની યુવતી છત્તીસગઢની ધ્રુતિ ગુપ્તાની અમેરિકન આર્મીમાં પસંદગી થઈ છે. 1 લાખ યુવતીઓમાંથી આ પસંદગી થઈ છે. તેથી આ ગૌરવની ઘટના બને છે. ધ્રુતિ ગુપ્તાને $2 લાખ સ્કોલરશિપ મળી છે. ભારતીય ચલણમાં કહીએ તો 1,67 લાખ રૂપિયા 5 વર્ષના અભ્યાસ અને તાલીમ માટે. અને આ તાલીમ બાદ તેઓ લેફ્ટનન્ટ બની જશે.
અત્યારે તેઓ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્કોલરશિપ માટે એમને ધક્કા ખાવા નથી પડ્યા, અને વિશેષ આનંદની વાત એ છે કે આ બેન ખરેખર ત્યાં ભણવા માટે જ ગયા છે. આટલી મોટી 1,67,00,000ની સ્કોલરશિપ મળવા છતાં હજી તેમણે નવો મોબાઈલ નથી લીધો, અને ગરબાની પ્રેક્ટિસમાં પણ તેઓ જતા નથી. તેઓ ભણવામાં ધ્યાન આપી રહ્યા છે. શિહોર તાલુકાના કોટડિયા ગામમાં પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે બાળકો 3 વર્ષથી મંદિરમાં રહીને અભ્યાસ કરે છે. 80 જેટલા બાળકોને માટે શાળામાં ઓરડાનો અભાવ છે. અલબત્ત આપણે આશ્વાસન લઈ શકીએ કે બાળકો 3 વર્ષથી સીધા ઈશ્વરના સાનિધ્યમાં ભણી રહ્યા છે. રાજકોટ એઇમ્સ ભૂમિપૂજનને હજી 4 વર્ષ જ થયા છે. કામગીરી ચાલુ છે. ચાલુ બાંધકામની એક સીલિંગ તૂટી ગઈ છે. તેની તસવીર અખબારોમાં પ્રગટ થઈ છે, અને સરકારે નિમેલા સભ્યોએ જ પ્રધાનમંત્રીશ્રીને ગુપ્તપત્ર પાઠવીને ફરિયાદ કરી છે. તેથી આશા રાખીએ કે અરાજકતા અને વિલંબ દૂર થાય અને ચાલુ બાંધકામ નક્કર બને. કોલકાતામાં પત્નીના મૃત્યુ બાદ બાળકોની દેખરેખ રાખવા માટે એક પતિએ પેટર્નિટી લીવ માગી હતી. હાલમાં ત્યાં 30 દિવસની ચાઇલ્ડ કેર લીવ મળે છે, પણ આટલી રજા પર્યાપ્ત નથી. કોલકાતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એટલે કે જજ શ્રી અમૃતા સિન્હાએ ચુકાદો આપતા જણાવ્યું છે કે સમાનતા અને જાતિભેદને ધ્યાનમાં રાખીને પુરુષ કર્મચારીઓને પણ 730 દિવસની ચાઇલ્ડ કેર લીવ આપવી જોઈએ. ન્યાયમૂર્તિએ 3 મહિનામાં આ અંગે નિર્ણય લેવા સરકારને જણાવ્યું છે. ચીનમાં ભરતનાટ્યમ. ચીનમાં 13 વર્ષની લેઈ મુજીએ 11 ઓગસ્ટે રવિવારે ભરતનાટ્યમ આરંગેત્રમ પ્રસ્તુતિ કરી હતી. ચીનમાં આ પ્રથમ આરંગેત્રમ હતું. લેઈ મુજીની ગુરુ નૃત્યાંગના જીન શાન પણ ચીનના જ છે. લેઈ મુજીએ ચીનમાં જ તાલીમ લીધી છે. ચીનમાં ભરતનાટ્યમ પ્રસ્તુતિ રાહતના સાંસ્કૃતિક સમાચાર છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની અકાલપટ્ટી બાદ વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ પુરસ્કૃત સન્માનિત ડોક્ટર મોહમ્મદ યુનુસની નિયુક્તિ થઈ છે. મિત્રો, અમદાવાદની અને રાજ્યની એકમાત્ર રાજ્ય સ્તરીય સરકારી ઓપન યુનિવર્સિટી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં દેશની તમામ ઓપન યુનિવર્સિટીમાં 3જો ક્રમાંક પ્રાપ્ત થયો છે, અને આ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થઈ છે. તાજેતરમાં નેક A++ તથા 12Bની સિદ્ધિ બાદ તૃતીય ક્રમાંકે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થવા બદલ વિદ્યા જગતમાં નોંધપાત્ર સન્માન પ્રાપ્ત થાય છે. મિત્રો, એક અઠવાડિયાના સમાચાર અહીં સમાપ્ત થયા. આવતા અઠવાડિયે ફરી મળીશું. આપને જો આ સમાચાર જરૂરી લાગ્યા હોય તો મિત્રોને ફોરવર્ડ કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપને વિનંતી છે, આપના કોઈ સૂચનો હોય તો પાઠવશો. ધન્યવાદ.